માલપુરના વાત્રક જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે। જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જ્યારે ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાયું છે। માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના ખેડૂતોને તેનાથી લાભ થશે। ખેડૂતોની કુલ 1500 હેક્ટર જમીનને તેનાથી લાભ મળવાનો છે। મકાઈ, બાજરી અને જુવારના પાકોને જીવતદાન મળશે। 10 થી 12 એપ્રિલ સુધી આ પાણીનો રાઉન્ડ પૂર્ણ થશે। કેનાલોમાં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે। જિલ્લાના સૌથી મોટા જળાશય વાત્રક જળાશયમાંથી સિંચાઈ વિભાગે ખેડૂતોને ખેતી માટે કેનાલોમાં પાણી છોડ્યું છે। ખેડૂતોને જમણા કાંઠાની જે કેનાલ છે એ કેનાલની અંદર 50 ક્યુસેક, જ્યારે ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક જેટલું પાણી છોડ્યું છે। આ જે પાણી છોડ્યું જેના કારણે 3500 જેટલા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે, ત્યારે 1500 હેક્ટર જમીન છે એ પિયત હેઠળ આવશે। આ પાણી છોડવાના કારણે બાજરી, મકાઈ, ચણા તેમજ અન્ય જે કઠોળ છે, ઘાસચારો છે, એને પણ સિંચાઈનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોએ જે મહેનત કરી હતી અને ખરા ટાઈમે પાણીની જરૂર હતી એવા સમયે પાણી મળવાના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। આ જે પાણીનો રાઉન્ડ છે એ 10 થી 12 એપ્રિલ સુધી ચાલુ રહેશે। આગામી સમયમાં પણ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ પાણીનો લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।